જ્ઞાનની પૂજા કરશો ને તો તમારું ઐશ્વર્ય તમને સુખી સંપન્ન બનાવશે. ભગવાને સુદામાના પગ ધોયા, કાંટાને કાકરાઓ કાઢ્યા, પોતડી કઢાવી, પીળું પિતાંબર ભગવાને નવું પહેરાયું. લે સુદામા, આ પિતાંબર પહેરી લ્યો તમે. પિતાંબર પહેરાવી પછી જમાડ્યા. જમીને પછી જે કથા છે બહુ અત્યંત. એક તો અહીંયા સુદામા જમે છે પણ મોઢા પર જરાય કાળી રેખા નથી કે મારા દીકરાઓ 2 દિવસથી ભૂખ્યા છે ને હું અહીંયા જમી લઉં છું. માણસ પોતાનું દુઃખ પોતાના મોઢે તો ન કહે પણ પોતાના ચહેરા ઉપર પણ ન દેખાવા દે કે માણસ હું દુઃખી છું. અણસાર પણ ના આવવા દીધો ભગવાનને. અને પછી જેમાં પછી ભગવાને સુદામાને ઝૂલા ઉપર બેસાડ્યા. બેસ સુદામા, આ ઝૂલા ઉપર બેસ. હવે વિચાર કરો તમે, ક્યાં ગરીબ સુદામા અને ક્યાં ઐશ્વર્યનો ભંડાર કૃષ્ણ. આ કથા એવું બતાવે છે કે તમારા બાળપણનો મિત્ર આવે અથવા તો કોઈ પૂજનીય વ્યક્તિ આવે ત્યારે તમે ભલે ગમે તેટલા મોટા થઈ ગયા હો, નહીં તો આપણે શું થાય છે ખબર, પૂજનીય વ્યક્તિ આવે કે કોઈ આપણો મિત્ર આવે તો આપણી બાજુમાં આપણે ચેર નાખીને એને બેસાડીએ આ તે, પણ ભગવાને શું કર્યું, પોતાની જગ્યાએ બેસાડી દીધા. આપણે આપણી સંપત્તિમાંથી કશું કોઈને આપી નથી શકતા, જ્યારે ભગવાન પોતે બધું પોતાનું આપી દે છે. પોતાને સુદામાને ભગવાન બનાવી, દ્વારિકાનો રાજા બનાવી દો. બેસો સુદામા અહીંયા. આ સહજ ભાવ ન છૂટે એના માટેની કથા છે. પરમાત્માના સુદામા ચરિત્રની કથામાં મને જે મારી મતિ પ્રમાણે દેખાય છે, પરમાત્મા એમ કહે છે કે તમારી પાસે ઐશ્વર્ય ગમે તેટલું વધી જાય, સંપત્તિ ગમે તેટલી વધી જાય, પણ તમારી સહજતા છૂટી ન જવી જોઈએ, એની કાળજી રાખવી જોઈએ. માણસ સરળતા ભૂલી ન જવું જોઈએ. પરમાત્મા અહીંયા સુદામાને પોતાના ઝૂલા ઉપર બેસાડી બંને જણા વાતો કરતા હતા. ભગવાને પૂછ્યું તે લગ્ન કર્યા કે નહીં, એટલે આમણે કહ્યું કે હા મેં લગ્ન કર્યા, મારા પત્નીનું નામ સુશીલા છે, બાળકો છે. શું કરે બધા? બધા મજામાં છે, બધા આનંદ કરે છે. એમ ન કહ્યું કે મારા દીકરાઓ ભૂખા ટળવળે છે. પછી ભગવાનને પૂછ્યું સુદામાએ, તે લગ્ન કર્યા કે નહીં કનૈયા? અરે હા હા મેં લગ્ન કર્યા. તો તમારા પત્ની ક્યાં છે? ભગવાન કે આ ઉભા. સુદામા કે આ તો 8 છે. ભગવાને કીધું હા સુદામા, આ મારી અષ્ટપટરાણીઓ છે. પછી સુદામાએ બહુ અત્યંત સારો એક વાત કરી. ભગવાનના આ સોનાના મહેલ જોઈ અને સુદામાએ ભગવાનને કીધું કે કનૈયા એક વાત કહું તમને, આ તમારું આ બધું સુખ અને આ બધી સમૃદ્ધિ જોઈને મને એમ થાય છે કે તમને ગુરુની સેવા ફળી છે. સમજાય છે તમને? આ દુનિયામાં ગુરુની સેવાથી તમને સિદ્ધિને પામી જાઓ છો. સુદામાએ કહ્યું તમને ગુરુની સેવા ફળી છે, અને ભગવાને પણ સ્વીકાર્યું કે હા સુદામા, મને પણ લાગે છે ગુરુના આશીર્વાદ મને પ્રાપ્ત થયા છે. વાતોચીતો થઈ. પેલી પૌવાની પોટલી સંકરી દીધી. ભગવાન જોઈ ગયા હતા. ભગવાને પૂછ્યું કે આમાં શું છે સુદામા? સુદામાએ ઘડીક તો આનાકાની કરી કે આમાં તમારું કઈ નહીં, અમારાનું આમ છે તેમ છે, બધું કર્યું. એમાં ભગવાને કીધું કે મારા માટે કંઈક મારા ભાભીએ મોકલાયું પણ તું આપતો નથી, લાવ દે. ભગવાને માગ્યું છતાં પણ ન આપ્યું તો પરમાત્માએ એના હાથમાંથી પોટલીને ઝૂંટવી લીધી છે. આ કથાનો ઉપદેશ છે કે આવા જ્યારે સાર્વજનિક કોઈ આયોજન થતા હોય, એ કેવળ ને કેવળ પરમાત્મા આપણને આપેલી સંપત્તિ પોતાના કામમાં વપરાય એના માટે બધા જ લોકો ભેગા મળીને કામ કરે, એવું આયોજન ભગવાન પોતે આ કરાવતા હોય છે. અને છતાં પણ જો આપણે આપણી સંપત્તિ આવા સાર્વજનિક કામોમાં નહીં વાપરીએ ને, તો જે ભગવાને સંપત્તિ આપી છે એ પાછી પણ લઈ શકે. એને આપતા આવડે, એને લઈ લેતા આવડે છે.